મજૂરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક વિશેષ સ્નેહ મિલન અને ઉપહાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે હર્ષ સંઘવીને વર્ષ દરમિયાન વિવિધ જાહેર કાર્યક્રમોમાં જે સ્નેહ અને સન્માનના પ્રતીક રૂપે ભેટ મળી હતી તે તમામ ભેટ તેમણે પોતાના કાર્યકર્તાઓને અર્પણ કરી દીધી। આ પ્રસંગે હર્ષ સંઘવીએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોર્પોરેટરોને ટકોર કરી। તેમણે જણાવ્યું કે જે નેતાઓ લોકો સાથે તોછડાઈભર્યું વર્તન કરે છે તેઓ ક્યારેય પ્રજાના દિલમાં સ્થાન નથી મેળવી શકતા। વધુમાં ઉમેર્યું કે કોર્પોરેટર કે પ્રતિનિધિ બનવું એ પ્રજાની સેવા કરવાનો મોકો છે, મગજ પર હોદ્દાનો ભાર રાખવા માટે નથી હોતો। તમે સૌ બની ગયા, 5 વર્ષ તમારી ટર્મ બી ચાલી જશે। હવે આ 5 વર્ષ દિલથી લોકો જોડે જોડાવું કે મગજ પર કોર્પોરેટર બનવાનો ભાર લઈને ફરવું એ તમારા સૌના હાથમાં છે। અને સાથી કાર્યકર્તાઓને લાગણીપૂર્વક મગજમાંથી બહાર છે ને આજે ચૂંટાયેલા પ્રતિનિધિ બની ગયો, હું કોર્પોરેટર બની ગયો, હું વિસ્તારનો આમ આપણે કોઈ સાહેબ નથી બન્યા, આપણે આપણા વિસ્તારની સેવા કરવા માટેનો એક કંઈક ને કંઈક પાર્ટીએ તમને જવાબદારી આપી છે। બાકી એવું છે કે વ્યક્તિને કોર્પોરેટર બનવાનો અવસર મળી જાય પણ એ હોદ્દો લઈને મગજ પર ફરશો ને તો લોકોના દિલમાં જગ્યા પ્રાપ્ત નહીં કરી શકશો।